કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે જે રીંગણ બટાકાનું શાક અને બાજરાનો રોટલો કે જુવાનો રોટલો મળી જાય તો બીજું કાંઈ જ ન જોઈએ. તો એના માટે તેલ ગરમ કરીને આપણે રાઈ એડ કરવાની છે. એ ચટકવા લાગે એટલે આપણે થોડું જીરું એડ કરીશું, થોડા લીમડાના પાન એડ કરીશું, પછી થોડી હિંગ એડ કરવાની છે. હિંગ અહીંયા તમે ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા બટેટા લેવાના છે. તો જે પ્રમાણે તમારે શાકમાં રીંગણ અને બટાકા જે પ્રમાણે ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે એનો રેશિયો તમે લઈ શકો છો. તો અહીંયા મેં બટેટા લીધા છે, એને છાલ કાઢીને એને કોઈ પણ પીસીસની અંદર તમારે કાપી લેવાના છે. તો મેં અહીંયા 2 બટેટા લીધા છે ને આ શાક હું 3 વ્યક્તિઓ માટે બનાવી રહી છું. થોડીક વાર માટે એને સાતડી લેવાના છે. એકાદ 2 મિનિટ જેટલા સરસ રીતે સતળાઈ જાય. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જરૂર પડે આપણે ફાસ્ટ કરીશું અને બાકી સ્લો ઉપર થોડી વાર કામ કરીશું. અને પછી આપણે ટામેટાના પીસીસ એડ કરવાના છે. તો એ ટામેટાના પીસીસ એડ કરીએ ત્યારે આપણે ફ્લેમ થોડી મીડિયમ રાખી દઈશું ને સરસ રીતે એને બટાકા અને ટામેટાને સાતળશું. પછી આપણે એની અંદર એડ કરીશું અહીંયા સતળાઈ જાય પછી થોડું લસણ ચટણી. જો તમે ખાતા હોવ તો એડ કરવાની છે, અધરવાઇઝ તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો તમારા સ્વાદ પ્રમાણે જે પણ રીતે તમે ખાતા હોય એ પ્રમાણે અહીંયા લસણ ચટણી એડ કરી શકો છો. તો અહીંયા મેં 1 ચમચી જેટલી લસણ ચટણી એડ કરી છે. લસણ, મીઠું અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુને ખાંડીને બનાવેલી છે. એનો ટેસ્ટ અલગ આવે છે એટલા માટે. પછી 2-3 મિનિટ એને સ્લો ફ્લેમ ઉપર આપણે સરસ રીતે બટાકા અને ટામેટા સાથે સાતડી લઈશું. એ દરમિયાન આપણે થોડા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. તમે લાલ મરચું પાવડર અહીંયા કાશ્મીરી કે નોર્મલ જે પ્રમાણે તીખાસ ખવાતી હોય એ પ્રમાણે યુઝ કરી શકો છો. પછી મીઠું એડ કરવાનું છે. તો મીઠું અહીંયા આપણે લસણ ચટણીમાં એડ કરેલું હતું એટલે હું અહીંયા થોડું એડ કરું છું. તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. થોડી વાર માટે આ બધા મસાલા સ્લો ફ્લેમ ઉપર અને બટાકા ટામેટા સાથે એને સાતળવાના છે. પછી આપણે અહીંયા એડ કરવાનું છે કાશ્મીરી લાલ મરચું. પેલું નોર્મલ એડ કર્યું હતું, અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં થોડું કલર માટે એડ કર્યું છે. એને પણ મિક્સ કરી દઈશું મસાલા સાથે. અને અહીંયા મેં 2 નાના નાના રીંગણ લીધા છે. જો તમારા ઘરમાં રીંગણ બધાને ભાવતા હોય તો તમે એ પ્રમાણે વધારે લઈ શકો છો. એને પણ થોડી વાર માટે સાતડી લઈશું મસાલા સાથે. પછી થોડું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું રસા પ્રમાણે, જે પ્રમાણે આપણે રસો રાખવો હોય એ પ્રમાણે. પછી આપણે અહીંયા કુકરનું ઢાંકણ છે એ બંધ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અહીંયા હવે આપણે મીડિયમ કરી નાખશું. કુકરને સરસ રીતે બંધ કરી દઈશું અને 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. પહેલી વિસલ મીડિયમ ફ્લેમ ઉપર ને પછી સ્લો ફ્લેમ કરી દેવાની છે. તો 3 વિસલ આવશે પછી આપણું શાક બનીને રેડી થઈ જશે. પછી જે પ્રમાણે આપણે રસો રાખવો હોય તો હજુ પણ આપણે થોડું પાણી એડ કરીને બરાબર કન્સિસ્ટન્સી કરી શકીએ. પછી ધાણા એડ કરીશું અને થોડું અમથું લીંબુ એડ કરીશું.